રાજકોટના મેયર નયના પેઢડિયાના પતિ વિનોદભાઈ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રાજકોટ મેયરના બંગલે પહોંચ્યા હતા. ઉગ્ર નારેબાજી કરી હતી. ભ્રષ્ટાચારી મેયર રાજીનામું આપે, ભ્રષ્ટાચારી બંગલાનું ડિમોલિશન કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કાર્યકરોએ કરી હતી. કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ જઈ પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. આપનું નામ? દીપ ભંડેરી, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે અમે મેયરશ્રીના બંગલે ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજે તમે જોયું કે રાજકોટમાં ગરીબ માણસોના મકાનો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. તો મેયરના પતિદેવ દ્વારા જે કાલે રાજકોટ કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે એ જગ્યા 1997માં ખાલસા થઈ ગઈ છે, હજુ પણ રેગ્યુલર થઈ નથી, તો છતાં પણ મેયરના પતિદેવ દ્વારા ત્યાં બાંધકામ કરવામાં આવ્યું છે. બાંધકામ થઈ ગયાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા પછી ટીપી શાખા જાગી છે, પછી ત્યાં બાંધકામ અટકાવ્યું છે. તો અમારો પ્રશ્ન ટીપી શાખાને રાજકોટના તંત્રને એ જ છે કે તમે શું મેયરના પતિદેવ સામે લાચાર છો કે મીડિયાના અહેવાલ આવે પછી તમારે ત્યાં એક્શન લેવી પડી? તો આ માટે જવાબદાર અધિકારી કોણ છે એની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારી અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. શું વિરોધ આજનો આપનો? વિરોધ આજે એ જ છે કે તમે સામાન્ય માણસ 1 ઇંચ ઓટલો પણ બહાર કાઢે તો પણ તમારું બુલડોઝર અને તમારી નોટિસો ત્યાં પહોંચી જાય છે. તો આજે મેયરના પતિદેવ દ્વારા એક માળનું બાંધકામ થઈ ગયું છે, છતાં પણ તમને આંખે ઉડીને ના આવ્યું. કાર્યક્રમ એ જ છે કે મેયરને ભગવાન સદબુદ્ધિ આપે અને રાજકોટને જે મેયર નવા મળે, આની હમણાં ટર્મ પતવામાં જ 11 દિવસમાં જે નવા મેયર મળે એ સારા મળે અને ગરીબ જે ગેરકાયદેસર બાંધકામો છે એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે. રાજકોટના નંદુબાગ સોસાયટીમાં મેયર પતિ દ્વારા 2 માળનું કોમર્શિયલ બાંધકામ ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યાનો આરોપ લાગી રહ્યો છે. કોર્ટમાંથી તેઓ કેસ હારી ગયા હોવા છતાં આ બાંધકામ ખડકી દેતા વિપક્ષ સતત વિરોધ નોંધાવી રહ્યો છે. આ કોમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવે. એક તરફ જંગલેશ્વરમાં ગરીબોના મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે આ કામગીરી, આ બાંધકામનું પણ ડિમોલિશન કરવાનું આવે તેવી માંગ કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે. તંત્ર દ્વારા પેટનું પાણી પણ નથી હલી રહ્યું. એક તરફ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ રાજકોટના મેયર સામે શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.